નાણાકીય લીવરેજ અને કાર્યકારી લીવરેજ એનો તમને લાસ્ટ લેક્ચરની અંદર અર્થ છે એ સમજાવી દીધો હતો. પછીનો મુદ્દો છે નાણાકીય લીવરેજ અને કાર્યકારી લીવરેજ વચ્ચેનો તફાવત. આ મુદ્દો પૂરો થાય પછી એના લાભ અને મર્યાદા. છેલ્લો ક્વેશ્ચન છે એ લાભ અને મર્યાદા પૂરું થઈ જાય એટલે તમારા સમ લીવરેજના છે એ શરૂ થશે. પહેલું છે અર્થ. તો અર્થ કોને કહેવાય? તો ધંધામાં સ્થિર ખર્ચ થતો હોય. ધંધામાં સ્થિર ખર્ચ થાય. સ્થિર ખર્ચ જે થાય એ સ્થિર ખર્ચ કેવો કહેવાય તમને ખ્યાલ છે. સ્થિર ખર્ચમાં ફેરફાર થાય નહીં. અમુક રકમ સુધીનું કે અમુક એકમ સુધીનું તમે ઉત્પાદન કે વેચાણમાં વધારો કે ઘટાડો કરો તો સ્થિર ખર્ચમાં ફેરફાર ન થાય. સ્થિર ખર્ચ એમનેમ રહેવાને કારણે તમારી કાર્યકારી આવક વધે. કઈ રીતે કાર્યકારી આવક વધે એ તમને લાસ્ટ લેક્ચરની અંદર એક્ઝામ્પલ આપીને સમજાવ્યું હતું. 50,000 એકમનું ઉત્પાદન, 50,000 સ્થિર ખર્ચ. એમાંથી જો તમે 1 લાખનું ઉત્પાદન કરો તો ખર્ચ જે તમારો જે છે એ 1 લાખ વચ્ચે વેચાઈ જાય એટલે તમને ઓછા ખર્ચે વધારે ઉત્પાદનનો લાભ મળે. તો સ્થિર ખર્ચ એમનેમ રહેવાથી કાર્યકારી આવક તમારી વધે અને એ કાર્યકારી આવકમાં જે સ્થિર ખર્ચ એમનેમ રહેવાથી વધારો થયો એ કાર્યકારી લીવરેજ તરીકે ઓળખાય. કારણ કે કાર્યકારી આવક એની સાથે સંકળાયેલી છે. જ્યારે આની અંદર જામીનગીરીનો જે ઉપયોગ કરેલો છે એ જામીનગીરી જે સ્થિર ખર્ચવાળી જામીનગીરી છે અથવા તો કાયમી જવાબદારીવાળી જામીનગીરીનો ઉપયોગ જ્યારે કંપની કરે ત્યારે એને નાણાકીય લીવરેજ તરીકે ઓળખવામાં આવે છે. ઇક્વિટી શેરની સાથે સાથે ડિબેન્ચર, બોન્ડ આ બધા જે છે પ્રેફરન્સ શેર એ બધી સ્થિર ખર્ચવાળી જામીનગીરી કહેવાય અથવા તો કાયમી જવાબદારીવાળી જામીનગીરી કહેવાય, સ્થિર બોજવાળી જામીનગીરી કહેવાય. તો જ્યારે સ્થિર બોજવાળી જામીનગીરીનો ઉપયોગ કર્યો હોય તો એ સ્થિર બોજવાળી જામીનગીરીના ઉપયોગ સાથે ઇક્વિટીનો ઉપયોગ જ્યારે થાય ત્યારે એને નાણાકીય લીવરેજ તરીકે ઓળખવામાં આવે છે. બીજું અસર. હવે નાણાકીય લીવરેજમાં કેવી અસર આવે? તો કે કાર્યકારી નફાને વધઘટને કારણે આમાં શું થાય? નાણાકીય લીવરેજમાં કાર્યકારી નફામાં તમારી વધઘટ થઈ. શું કામ કાર્યકારી નફામાં વધઘટ થાય? તો કે તમારું ઉત્પાદન વધ્યું અને ઘટ્યું અથવા તો અહીંયા સ્થિર બોજવાળી જામીનગીરી તમે ઉપયોગ કરો કે ન કરો તો એની સીધી અસર કાર્યકારી નફા ઉપર પડે. તો કાર્યકારી નફામાં વધઘટને કારણે જે શેર દીઠ કમાણી ઉપર અસર થાય એ અસર માપવાનું કાર્ય નાણાકીય લીવરેજની અંદર થાય છે. જ્યારે આની અંદર વેચાણમાં જે ફેરફાર થાય એ વેચાણમાં થતો ફેરફાર માપવા માટે, વેચાણમાં થતો ફેરફાર જોવા માટે કાર્યકારી લીવરેજનો ઉપયોગ છે એ કરવામાં આવે છે. ત્રીજો તફાવત તમારો છે સૂત્રનો. સૂત્ર કયું ઉપયોગમાં લેવાય નાણાકીય લીવરેજ માટે? તો કે શેર દીઠ કમાણી બરાબર ચોખ્ખો નફો ભાગ્યા શેરની સંખ્યા. એ તમારું નાણાકીય લીવરેજનું સૂત્ર થાય. અને કાર્યકારી લીવરેજનું સૂત્ર શું થાય? કાર્યકારી નફામાં ફેરફાર ભાગ્યા વેચાણમાં ફેરફાર આ બંનેનું લીવરેજની કક્ષા શોધવાનું સૂત્ર થાય. પછીનું છે સંબંધ કોની સાથે છે અથવા કોને સંબંધિત લીવરેજનો ઉપયોગ કરવામાં આવે છે. તો વેચાણમાં થતા ફેરફાર નાણાકીય લીવરેજ શું નોંધે? તો કે કાર્યકારી નફાની વધઘટથી કાર્યકારી નફામાં જે વધઘટ થાય
એ વધઘટની શેર દીઠ કમાણી ઉપર શું અસર થશે એ એની અંદર માપવામાં આવે છે. અહીંયા જુઓ તમે શેર દીઠ કમાણી ગોતો 2 વખત. એટલે કાર્યકારી નફો વધ્યો કે કાર્યકારી નફો ઘટ્યો એની શેર દીઠ કમાણી ઉપર શું અસર થઈ જોવા માટે શેર દીઠ કમાણી નાણાકીય લીવરેજની અંદર જોવામાં આવે છે. જ્યારે કાર્યકારી લીવરેજ જે છે એમાં વેચાણ કે ઉત્પાદનમાં જે ફેરફાર થાય એ ફેરફારની નફા ઉપર શું અસર થાય એ માપવાનું કાર્ય કાર્યકારી લીવરેજની અંદર કરવામાં આવે છે. અને છેલ્લું કોને કહેવાય તો વેચાણના જથ્થાની ટકાવારીમાં જે ફેરફાર થાય તેને કારણે કાર્યકારી નફાની ટકાવારીમાં થતા વધારાના માપને કાર્યકારી લીવરેજ કહેવાય. અને નાણાકીય લીવરેજ કોને કીધો તો કે નાણાકીય લીવરેજની અનુકૂળ અસર શેર દીઠ કમાણીમાં વધારો કરે અને પ્રતિકૂળ અસર શેર દીઠ કમાણીમાં ઘટાડો કરે. શું અસર એની થાય અહીંયા અસર જોઈ શું અસર જોઈ કે નફામાં વધઘટ થાય તો શું અસર થાય અને વેચાણમાં ફેરફાર થાય તો શું અસર થાય. અને અહીંયા શું જોવાનું છે કે એને કારણે શું પરિસ્થિતિ ઊભી થાય તો કે નાણાકીય લીવરેજમાં શું થાય તો એની અનુકૂળ અસર હોય તો અનુકૂળ અસરમાં શું થાય શેર દીઠ કમાણી ઉપર અનુકૂળ અસર પડે અને પ્રતિકૂળ અસરમાં શેર દીઠ કમાણી છે એ ઘટે. આ રીતે એનું તમારે પરિસ્થિતિ જોવાની આવે. અને સામે કાર્યકારી લીવરેજ જે છે એ કાર્યકારી લીવરેજમાં વેચાણ કે જથ્થામાં ફેરફાર તમે કરો તો એ ફેરફારની તમારી કાર્યકારી નફા ઉપર શું અસર થાય એ તમારે એની અંદર અસર માપવાની આવશે. તફાવતનો ક્વેશ્ચન કદાચ પૂછાય તો તમને આ કરાવી દીધેલો છે. અર્થ અગાઉ ઓલરેડી તમને એક વખત કરાવી દીધો તો તફાવત જે છે એ અત્યારે કરાવ્યો. હવે એના લાભ અને મર્યાદા તમારો છેલ્લો ક્વેશ્ચન છે. એ ક્વેશ્ચન પૂરો થાય પછી તમારા દાખલા જે છે એ શરૂ થશે. એમાં આવશે લીવરેજનું મૂલ્યાંકન. એવો એ ક્વેશ્ચન કહેવાય. લીવરેજનું મૂલ્યાંકન કે લીવરેજના લાભ અને મર્યાદા કે લીવરેજની અનુકૂળ અને પ્રતિકૂળ ટીકાઓ કે તો તમારે આ જ વસ્તુ આ જ ક્વેશ્ચન જે છે એ અટેન્ડ કરવાનો આવશે. એમાં પહેલા એના લાભ મૂડી માળખાના નિર્ણય, બીજું શેર દીઠ કમાણી, ત્રીજું મહત્વનું વિશ્લેષણ, અને ચોથું દેવા ઇક્વિટીનો ઊંચો ગુણોત્તર. આ ચાર એના પહેલા લાભ છે. એમાં પહેલો લાભ છે મૂડી માળખા અંગેના નિર્ણયો. મૂડી માળખામાં તમારે જ્યારે નિર્ણય લેવો હોય ત્યારે મૂડી માળખામાં મુખ્ય શું નિર્ણય લેવાનો આવે તો જામીનગીરીનું પ્રમાણ કેટલું રાખવું. એ જામીનગીરીનું પ્રમાણ જે તમારે નક્કી કરવાનું આવે એમાં લીવરેજ છે એ મુખ્યત્વે ઉપયોગી થાય છે. કારણ કે લીવરેજથી ડિબેન્ચર, ઇક્વિટી અને પ્રેફરન્સ શેર તમે કેટલા રાખશો
તો એની શું અસર આવશે, નફા ઉપર એની શું અસર થશે, એ તમે એનાથી નક્કી કરી શકો. બીજું તમારું છે શેર દીઠ કમાણી. લીવરેજની પરિસ્થિતિના કારણે લીવરેજમાં આપણે બે વસ્તુ જોઈ. કઈ કઈ વસ્તુ જોઈ? તો કે નાણાકીય લીવરેજમાં શું તમને કરાવ્યું? તો કે ઇક્વિટી શેરની સાથે સાથે ડિબેન્ચર અને જામીનગીરીનો ઉપયોગ. એટલે એક જામીનગીરી અને કાર્યકારી લીવરેજમાં શું જોયું? વેચાણ કે ઉત્પાદનમાં ફેરફાર. આ વસ્તુ કરાય. તો જામીનગીરીમાં તમે વધારો કે ઘટાડો કરો, ઇક્વિટી શેરની બદલે ડિબેન્ચર બહાર પાડો કે બોન્ડ બહાર પાડો કે પ્રેફરન્સ શેર બહાર પાડો, એ મંદિરો અંદર અદલા બદલી કરો, તો શું એનો બેનિફિટ મળે? કે શેર દીઠ કમાણી તમારી સીધી વધે કે શેર દીઠ કમાણી તમારી સીધી ઘટે. સામે વેચાણ કે ઉત્પાદનમાં ફેરફાર કરો તો કાર્યકારી લીવરેજમાં તમને ખ્યાલ છે કે સ્થિર ખર્ચની પરિસ્થિતિને કારણે તમારા નફામાં, તમારી કમાણીમાં વધારો કે ઘટાડો થાય. ઉત્પાદનમાં જો તમે વધારો કરો, ઉત્પાદન કે વેચાણમાં તમે વધારાના એકમો મૂકો, તો એનો સીધો લાભ તમને શેર દીઠ કમાણી ઉપર મળે છે. એટલે શેર દીઠ કમાણીની અનુકૂળ અને પ્રતિકૂળ બંને અસર આ લીવરેજથી તમે માપી શકો. લીવરેજથી તમે અંદાજિત રકમ જે છે એ જોઈ શકો. બીજું મહત્વનું વિશ્લેષણ. શું કામ મહત્વનું વિશ્લેષણ થાય છે? તો કે નાણાકીય અને કાર્યકારી લીવરેજ બંનેથી ડિવિડન્ડ નીતિ પછી મૂડી માળખું અને મૂડી પડતર, આ ત્રણ પ્રકારના વિશ્લેષણ છે એ લીવરેજના વિશ્લેષણથી અથવા તો લીવરેજની ગણતરીથી કે લીવરેજના અંદાજથી તમારા ત્રણ વસ્તુઓ થાય. કઈ રીતે ત્રણ વસ્તુઓ થાય? તો કે ડિવિડન્ડ નીતિ તમે શું કામ નક્કી કરી શકો? તો કે લીવરેજને કારણે અંદાજિત શેર દીઠ કમાણી તમને ખ્યાલ છે એટલા માટે. બીજું, મૂડી માળખું બનાવવામાં તો એ મહત્ત્વનું વિશ્લેષણ થાય જ છે કે કેટલી જામીનગીરી કેટલા પ્રમાણમાં ફાળવવી, તો એની શેર દીઠ કમાણી ઉપર શું અસર થશે, એ વસ્તુનો અંદાજ તમે અહીંથી કાઢી શકો એટલા માટે. અને ત્રીજું છે મૂડી પડતર. મૂડી પડતરમાં દરેક જામીનગીરીની અંદાજિત ખર્ચ જે છે એમાં કેટલો આવશે એ વસ્તુ તો તમને ખ્યાલ આવે છે એટલા માટે. એટલે ડિવિડન્ડ નીતિ, મૂડી માળખું અને મૂડી પડતર ત્રણ મહત્ત્વના નિર્ણયો પેઢી માટે છે. એ ત્રણ નિર્ણયોનું વિશ્લેષણ છે એ લીવરેજની વિશ્લેષણથી શક્ય બને છે. પછીનું ચોથું છે દેવા ઇક્વિટીનો ઊંચો ગુણોત્તર. હવે એ જે ગુણોત્તર છે એ ગુણોત્તરથી શું લાભ મળે પેઢીને? તો કે ડિવિડન્ડનો છે એ ડિવિડન્ડ આવકવેરામાંથી બાદ ન મળે. જ્યારે ડિબેન્ચરનું વ્યાજ છે એ આવકવેરામાંથી બાદ મળે. શું કામ ડિબેન્ચરનું વ્યાજ આવકવેરામાંથી બાદ મળ્યું? એ ખર્ચ છે એટલે. ડિવિડન્ડ શું કામ બાદ ન મળે? ડિવિડન્ડ છે એ નફામાં ભાગ છે, ડિબેન્ચર ઉપરનું વ્યાજ છે એ ખર્ચ છે. એટલે ખર્ચ જ્યારે પેઢી કરે ત્યારે એની આવકવેરામાંથી એટલી રકમ બાદ મળે. એટલે ડિબેન્ચર કેટલા ફાળવવા કે જેનાથી આવકવેરાનો મહત્તમ લાભ લઈ શકાય, એ ગુણોત્તર નક્કી કરવા માટે લીવરેજ જે છે એ ઉપયોગી સાધન થાય છે. હજી એક વખત સમજાવું છું કે ડિબેન્ચરનું વ્યાજ જે છે એ એક પ્રકારનો ખર્ચ છે, એટલે એ આવકવેરામાંથી એને બાદ મળે. જ્યારે ડિબેન્ચર સિવાય ઇક્વિટી અને પ્રેફરન્સની જો જામીનગીરી હોય તો એનું વ્યાજ બાદ મળતું નથી, એનું ડિવિડન્ડ બાદ મળતું નથી. એટલે પેઢી માટે ફાયદાકારક શું થાય? ડિબેન્ચર ફાળવવા એ, તો એને આવકવેરાનું ભારણ જે છે, આવકવેરાની જવાબદારી છે એ ઓછી થાય. ચાર લાભ જે છે, ચાર ફાયદા જે છે એ પૂરા કરાવ્યા. બીજા સેશનની અંદર વધારે ફાયદાઓ જે છે એ આપણે જોઈ લઈએ હમણાં.